નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાત રાજ્યના ભૂગોળને લગતા કેટલાક આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરીશું, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી નીવડશે. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, આલિયા બેટ અને પીરમ બેટ ક્યાં આવેલા છે? મિત્રો, ખંભાતના અખાતમાં આલિયા બેટ અને પીરમ બેટ આવેલા છે. પ્રશ્ન 2, સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે? જાફરાબાદી ભેંસો છે એ વધુ દૂધ માટે જાણીતી છે. પ્રશ્ન 3, સૌથી વધુ ઓઇલ એન્જિન કયા જિલ્લામાં બને છે? મિત્રો, રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ઓઇલ એન્જિન બનાવવામાં આવે છે. જીસીઆરટીસી હેલ્પરની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે. પ્રશ્ન 4, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે? સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 5, ગુજરાતના કેટલા જિલ્લાના નામ નદી પરથી પડેલા છે? મિત્રો, ગુજરાતના 5 જિલ્લાના નામ નદી પરથી પડેલા છે. મિત્રો, નામ જોઈએ તો નર્મદા નદી પરથી નર્મદા જિલ્લો, સાબર નદી પરથી સાબરકાંઠા જિલ્લો, બનાસ નદી પરથી બનાસકાંઠા જિલ્લો, તાપી નદી પરથી તાપી જિલ્લો અને મહી નદી પરથી મહીસાગર જિલ્લો નામ પડેલા છે. પ્રશ્ન 6, સોનાની મૂરત તરીકે કયું સ્થળ ઓળખાય છે? મિત્રો, સુરત એ સોનાની મૂરત તરીકે ઓળખાય છે. પ્રશ્ન 7, ગુજરાતમાં કુલ કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો છે? મિત્રો, આ પ્રશ્ન કંડક્ટર 2024ની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. પ્રશ્નનો જવાબ આવે 4 રાષ્ટ્રીય ઉદ્યાનો ગુજરાતમાં આવેલા છે. પ્રશ્ન 8, ગુજરાત સરકારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે કયા દેશની મદદથી મોટું વિન્ડ ફાર્મ ઊભું કર્યું છે? મિત્રો, ડેનમાર્કની મદદથી લાંબા ગામે એશિયાનું સૌથી મોટું વિન્ડ ફાર્મ ઊભું કરવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 9, રાજ્યારોહણ ગેટ ક્યાં આવેલો છે? મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ધરમપુર, વલસાડ ખાતે. પ્રશ્ન 10, સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન CEE સંસ્થા ક્યાં આવેલી છે? મિત્રો, CEE સંસ્થા અમદાવાદ ખાતે આવેલી છે. પ્રશ્ન 11, સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે? મિત્રો, સોમનાથ હિરણ નદી કિનારે આવેલું છે. પ્રશ્ન 12, ઘડિયાળ અને સિરામિક સ્ટાઇલ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? મિત્રો, મોરબી ઘડિયાળ અને સિરામિક સ્ટાઇલ્સ માટે ઉદ્યોગ માટે જાણીતું છે. પ્રશ્ન 13, ગુજરાતમાં કયા ગામની તુવેરદાર વખણાય છે? મિત્રો, ગુજરાતમાં વાસદ ગામની તુવેરદાર વખણાય છે. પ્રશ્ન 14, ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના ક્યારે કરવામાં આવી હતી? મિત્રો, 15મી ઓક્ટોબર 1974ના રોજ ગુજરાતમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી હતી. આ પણ આઈએમપી પ્રશ્ન કહી શકાય. પ્રશ્ન 15, ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન GNFCનું મથક ક્યાં આવેલું છે? મિત્રો, GNFCનું મુખ્ય મથક ભરૂચ ખાતે આવેલું છે. પ્રશ્ન 16, આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે? મિત્રો, અંબાજી ખાતે આરસની ખાણ આવેલી છે. 17મું, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISROનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મિત્રો, ISROનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવેલું છે. અથવા ISROનું પૂરું નામ પણ પૂછાય તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન લખવાનું રહેશે. ચાલો, પ્રશ્ન નંબર 18, કઈ જગ્યાએ ટાટા કેમિકલ્સ કંપનીનું પોતાનું ખાનગી વિમાનઘર છે? મિત્રો, મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ કંપનીનું પોતાનું ખાનગી વિમાનઘર આવેલું છે. પ્રશ્ન 19, કયા બંદર પર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? મિત્રો, અલંગ અને સચાણા આ 2 બંદરો પર જહાજ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે. પ્રશ્ન નંબર 20, સૈનિક શાળા માટે કયું સ્થળ જાણીતું છે? મિત્રો, બાલાછડી ગુજરાતમાં સૈનિક શાળા માટે જાણીતું સ્થળ છે. હાલમાં બાલાછડી ખાતે જે સૈનિક શાળા આવેલી છે ત્યાં કણે બાળકો માટેની ભરતી પ્રક્રિયા શરૂ છે અને ફોર્મ ભરાવાનું પણ ચાલુ છે. ટૂંક સમયમાં સૈનિક શાળા માટેની પરીક્ષાઓ પણ યોજવામાં આવશે. પ્રશ્ન નંબર 21, ગુજરાતમાં બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે? મિત્રો, ખેડ બ્રહ્મામાં બ્રહ્માજીનું મંદિર આવેલું છે. પ્રશ્ન 22, કયું સ્થળ દક્ષિણના કાશી તરીકે ઓળખાય છે? મિત્રો, ચાંદોદ એ દક્ષિણના કાશી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત ચાંદોદ એ પિતૃ તર્પણ માટેનું મહત્વનું એક સ્થળ ગણવામાં આવે છે. પ્રશ્ન 23, તાનારીરી સંગીત મહોત્સવ ક્યાં ઉજવાય છે? મિત્રો, વડનગર ખાતે તાનારીરી સંગીત મહોત્સવ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 24, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ક્યાં આવેલી છે? મિત્રો, પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી આવેલી છે. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? મિત્રો, દાહોદ જિલ્લામાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે. પ્રશ્ન 26, કયું સ્થળ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે? મિત્રો, સિદ્ધપુર એ માતૃ શ્રાદ્ધ માટે જાણીતું સ્થળ છે. 27મું, હવા ખાવાનું સ્થળ ઉભરાટ કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો, હવા ખાવાનું સ્થળ ઉભરાટ નવસારી જિલ્લામાં આવેલું છે. પ્રશ્ન 28, ગુજરાતનું સૌથી જૂનું હયાત નગર કયું છે? મિત્રો, વડનગર એ ગુજરાતનું સૌથી હયાત અને જૂનું નગર છે. પ્રશ્ન 29, ગુજરાતમાં ગરમ પાણીના કુંડ કઈ જગ્યાએ આવેલા છે?
મિત્રો આ નીચેના જે 4 સ્થળો છે ત્યાં કણે ગરમ પાણીના કુંડ આવેલા છે. 4માંથી કોઈ પણ એક પૂછાઈ શકે એટલા માટે આપણે 4 નામ અહીં લીધા છે. જે જોઈએ તો ટુવા, લસુંદ્રા, તુલસીશ્યામ અને ઉનાઈ. પ્રશ્ન 13. લાઠી શાની માટે જાણીતું છે? મિત્રો લાઠી એક કવિ કલાપીની જન્મભૂમિ તરીકે જાણીતું છે. ત્યાં કણે કલાપીનો મહેલ આવેલો છે. પ્રશ્ન 31. વાલ્મી સંસ્થા ક્યાં આવેલી છે? મિત્રો વાલ્મી સંસ્થા આણંદ ખાતે આવેલી છે. પ્રશ્ન 32. કચ્છી સાહિત્યકાર અકાદમી ક્યાં આવેલી છે? મિત્રો કચ્છી સાહિત્ય અકાદમી ગાંધીનગર ખાતે આવેલી છે. ગુજરાતમાં કુલ કેટલી કૃષિ યુનિવર્સિટી આવેલી છે? મિત્રો ગુજરાતમાં કુલ 4 કૃષિ યુનિવર્સિટી આવેલી છે. અને હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ 4 જે કૃષિ યુનિવર્સિટી છે ત્યાં કણે ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત કરેલી છે, જે ટૂંક સમયમાં ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવશે અને ભરતી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવશે. પ્રશ્ન 34. ટોબેકો રિસર્ચ સ્ટેશન ક્યાં આવેલું છે? મિત્રો ધર્મજ ખાતે ટોબેકો રિસર્ચ સ્ટેશન આવેલું છે. તાળા ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? મિત્રો ખંભાત તાળા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે. આ ઉપરાંત પતંગ ઉદ્યોગ માટે પણ જાણીતું શહેર છે. 36. ગુજરાતમાં કુલ કેટલા પક્ષી અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે? મિત્રો ગુજરાતમાં 5 પક્ષી અભયારણ્યો સ્થાપવામાં આવ્યા છે. પછીનો પ્રશ્ન જોઈએ 37મો. ગુજરાતનું કયું મંદિર કર્કવૃત પર આવેલું છે? મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર કર્કવૃત પર આવેલું છે. પ્રશ્ન 38. સેફી ટાવર ક્યાં આવેલ છે? મિત્રો ખંભાત ખાતે સેફી ટાવર આવેલો છે. પ્રશ્ન 39. નવઘણ કૂવો ક્યાં આવેલો છે? મિત્રો જુનાગઢ ખાતે નવઘણ કૂવો આવેલો છે. આ ઉપરાંત અડીકડી વાવ પણ જુનાગઢ ખાતે આવેલી છે. પ્રશ્ન નંબર 40. જાંબુવંતનું ભોયરું ક્યાં આવેલું છે? મિત્રો પોરબંદર પાસે જાંબુવંતનું ભોયરું આવેલું છે. પ્રશ્ન 41. યુનિસેફની મદદથી કઈ ડેરી સ્થાપવામાં આવી છે? મિત્રો એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરી યુનિસેફની મદદથી સ્થાપવામાં આવેલી છે, જે આણંદ ખાતે આવેલી છે. પ્રશ્ન 42. પટારા માટે કયું સ્થળ જાણીતું છે? મિત્રો ભાવનગર એ પટારા માટે જાણીતું શહેર છે. આ ઉપરાંત પટોળા માટે જાણીતું શહેર પાટણ છે. પ્રશ્ન 43. ગુજરાતનું કયું સ્થળ અહિંસા નગરી તરીકે ઓળખાય છે? મિત્રો પાલીતાણા ગુજરાતની અહિંસા નગરી તરીકે ઓળખાય છે, જ્યાં કણે સૌથી વધુ જૈન મંદિરો આવેલા છે. પ્રશ્ન નંબર 44. કંડલા બંદરનો વહીવટ કોણ કરે છે? મિત્રો કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા કંડલા બંદરનો વહીવટ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 45. ગુજરાતનો સૌથી પહોળો પુલ કયો છે? મિત્રો ગુજરાતનો સૌથી પહોળો પુલ નહેરુ પુલ સાબરમતી નદી પર અમદાવાદ ખાતે આવેલો છે. પ્રશ્ન 46. શ્રી રંગ અવધૂતનો આશ્રમ કઈ નદી કિનારે છે? મિત્રો શ્રી રંગ અવધૂતનો આશ્રમ નર્મદા નદી કિનારે નારેશ્વર ખાતે આવેલો છે. પ્રશ્ન 47. કયું સ્થળ પુસ્તકોની નગરી કહેવાય છે? મિત્રો નવસારી એ પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે. પ્રશ્ન 48. ખારાગોડા કયા ઉદ્યોગ માટે જાણીતું છે? મિત્રો ખારાગોડા મીઠા ઉદ્યોગ માટે જાણીતું શહેર છે. વઢવાણનું શું વખણાય છે? મિત્રો વઢવાણ ખાતે મરચું વખણાય છે. મિત્રો આજનો સૌથી છેલ્લો પ્રશ્ન 50 નંબરનો પ્રશ્ન. કોસ્ટલ હાઈવે કયા 2 સ્થળોને જોડે છે? મિત્રો કોસ્ટલ હાઈવે કચ્છના લખપત અને વલસાડના ઉમરગામને જોડે છે. મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો. ચાલો ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. અસ્તુ.